હાય ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ આવી પડિયાર અને હમણાં વાગી રહ્યા છે સવારના 4:20 થઈ છે અને હું ઊભો છું, બસનો વેઇટ કરું છું અને ડે 3 છે આજે સોંગનો અમારો. તો હમણાં તો હું સીધો જોબ પર જઈશ. જોબ પરથી ત્યાંથી હું છૂટીશ 2 વાગે, બટ ઘરે આવતા મને 3:30 જેવું થશે અને કોલ ટાઈમ મેં આપ્યો છે શૂટનો 4 વાગ્યાનો, એટલે 3:30 વાગે હું ઘરે આવીશ અને ત્યાર પછી 4 વાગે હું જઈશ શૂટ માટે. મારી પાસે અડધો કલાક રહેશે ફ્રેશ થવામાં યા ફિર તૈયાર થવામાં, તો એ થોડું ફટાફટ આજનું શેડ્યુલ રહેશે. તો હમણાં તો હું જોબ માટે નીકળું છું, હવે સીધો 2 વાગ્યા પછી વ્લોગને કન્ટિન્યુ કરીશ. હાય, તો વાગી રહ્યા છે હમણાં 4 વાગી ગયા છે, 4:15 જેવી થઈ છે અને હું ફટાફટ જોબથી આવ્યો, સીધો ફ્રેશ થઈ ગયો, ફ્રેશ અને સીધો રેડી થઈ ગયો છું. બટ હમણાં દર્પણનો અને અર્થનો કોલ આવ્યો કે એ લોકોને પાછું 10-15 મિનિટ જેવું થશે, તો ત્યાર પછી અમે અહીંયાથી સાથે જ નીકળીશું અને લોકેશન અમે ચેન્જ કરી છે. તો ફટાફટ એ લોકેશન પર જવાનું છે, ત્યાં શૂટ કરવાનું છે, ક્લોથ ચેન્જ કરવાના છે અને ફાઇનલ આજે જે લાસ્ટ જે છે, જે મારું અને ઉમીનું, બિકોઝ પહેલાં મારું ઉમીનું અને દર્પણના કમ્બાઇન્ડમાં હતા, બટ હવે અમે ડિસાઇડ કર્યું છે દર્પણ સાથે અમારું અલગ જગ્યાએ છે અને ઉમી સાથે અલગ લોકેશન્સ ઉપર છે. તો ફટાફટ મારે 4 તો અહીંયા જ વાગી ગયા છે અને ઉમી મને 6:15 જો ઉમી મને જોઈન કરશે અને આ લોકો 5, એટલે મારે ને ડિફરન્સ લોકેશન વચ્ચે આઈ થિંક 3 કરતાં ખાસું હશે, 5-6 કિલોમીટર, 6 કિલોમીટર કરતાં વધારે હશે લોકેશન ડિફરન્સ બંનેનો. તો એ કવર કરવાનો સૌથી મોટો ટાસ્ક છે મારા માટે. એન્ડ બીજું વસ્તુ એ કે અમે જે જગ્યાએ જઈએ છીએ તો એની હજુ કદાચ અમારે પરમિશન લેવી પડે શૂટ માટે, તો એના માટે મારે નીકળવું પડશે વહેલા, ત્યાં વાતચીત કરવી પડશે થોડી, કારણ કે ગવર્મેન્ટ જગ્યા છે અને ગવર્મેન્ટ જગ્યાએ શૂટ કરવી હોય અમુક ટાઈમે થોડું અઘરું પડતું હોય છે, તો એના માટે વાતચીત કરવી પડશે, તો કરી જ લઈશું. તો બસ એ જ પ્લાન છે હમણાં. તો હવે દર્પણનો કોલ આવે એટલે હું સીધો નીકળીશ અહીંયાથી શૂટ માટે. તો હમણાં તો લોકેશન આ છે અને હા, ક્લોથ્સ તો આજે બી મારા વ્હાઇટ જ છે. એન્ડ 3 દિવસથી ફર્સ્ટ ડે મારા અલગ ક્લોથ્સ હતા, સેકન્ડ ડે વ્હાઇટ એન્ડ આજે પણ આ વ્હાઇટ જ છે, બિકોઝ થોડુંક એ ટાઈપનું છે જે અમે હું રિવીલ નહીં કરું, એના માટે વ્હાઇટ પહેરવા પડે છે મારે. અને લાસ્ટ સીન્સ માટે મારા ક્લોથ ચેન્જ થશે, તો બસ એ બધું પેક થઈને રેડી જ છે. કોલ આવે તેની રાહ જોઈને બેઠો છું. દેટ્સ ઇટ. તો મને થઈ ગયું છે લેટ. દર્પણ મારી રાહ જોઈને બહાર ઊભો છે, કારણ કે મારી ગાડીને જોવા લાગત એટલે દર્પણને કીધું, દર્પણ મને પિકઅપ કરવા આવ્યો છે. બસ દર્પણ આવી ગયો છો, ફટાફટ જાઉં છું એટલે પછી આગળનું જોઈએ. ફાઇનલી લોકેશન પર શૂટ થઈ ગયું છે, ડન. આ લોકેશન અમારી લોકેશન છે આજે જે અમારે જે શૂટ કરવાનું હતું એનું. હવે લાસ્ટ સીન લેવાનો છે અને મારે યુગને ઘરે લેવા જઈશ, બિકોઝ એની પાસે કે ગાડીનો છે, આજે બધાની ગાડીઓનો ઇસ્યુ આવે છે, ખબર નહીં. તેને ઘરે લેવા જઈશ મારી ગાડી લઈને પહેલાં, અને ત્યાર પછી એને લઈશ અને પછી ઉમી સાથે કોન્ટેક્ટ કરીને લાસ્ટ શૂટ અમે પતાવીશું. ધીસ ઇઝ ધ લોકેશન અમારી જે શૂટની હતી તે. હવે અમે જઈશું ઘરે. હાય, ધીસ ઇઝ આવી એન્ડ ફટાફટ અમે લોકેશન ચેન્જ કરી છે, ક્લોથ ચેન્જ કર્યા, બીજી લોકેશન પર ગયા, ત્યાં શૂટ પતાવી દીધું, કારણ કે એટલું ફટાફટ કરવાનું તેનો વ્લોગ લેવાયો નહીં મારાથી. અને હવે ત્રીજી લોકેશન પર અમે રાહ જોઈએ છે. ત્રીજી લોકેશન પર હવે પહોંચી ગયા છે. બસ હવે ઉમી આવે એટલે ફટાફટ એની સાથે મને જે શોર્ટ્સ લેવાના છે તે પતાવી દઈએ. હાય, તો ફાઇનલી શૂટ જે હતું તે અમારે પોસ્ટપોન કર્યું. એ રીઝન એ છે કે ઉમીને આવવામાં થોડું લેટ થઈ ગયું, જેના લીધે સન જે હતો તે જુએ એવો મને જે બ્રાઇટનેસ જોઈતી હતી, જે મતલબ શું કહેવાય, જે વાતાવરણ જોઈતું હતું, જે એટમોસ્ફિયર જોઈતું તે ના મળ્યું, તેના લીધે અમે એને પોસ્ટપોન જ કર્યું. તો હવે શૂટ અમે કરીશું સન્ડે, બિકોઝ રીઝન એ છે કે 2 દિવસ હું એટલો બિઝી છું કે મારી પાસે ટાઈમ જ નથી મારું પોતાનું વર્ક કરવા માટે પણ. તો એના માટે અમે સન્ડે અને શૂટ કરવું પડશે મારે. અને હમણાં હું આવ્યો છું ટી-શર્ટ્સ લેવા. અમારી જે કંપની જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેમાં આખી ટુર્નામેન્ટ હેન્ડલિંગ કરવાનું છે મારે, અને મારી સાથે બીજા 2 વ્યક્તિ છે. તો એ લોકો મતલબ ઓલમોસ્ટ હું જ હેન્ડલ કરું છું. તો એના માટે ટી-શર્ટ્સ મેં બનાવવા આપી હતી 120 જેવી. તો હવે અમે ફટાફટ લઈ અને કંપનીની જે ગાડી જશે તેમાં મારે આપવા જવાનું છે.
તો શૂટ્સમાંથી ડાયરેક્ટ જ હજુ તો મેં ડાયરેક્ટ જ મારા કેમેરામેનને ઉતારીને હવે સીધો હું જઈશ ટી શર્ટ લઉં છું ટી શર્ટ લઈને સીધો ત્યાં પહોંચીશ ફટાફટ ટી શર્ટ લઈ લઉં પછી આગળની વાત અને આજે ઇન્ડિયાની મેચ પણ છે તો ફટાફટ ઘરે જઈને મેચ જોવી છે બટ કામમાં બી તો બિઝી છું કે ખબર નહીં મળે કે નહીં ટાઈમ તો સીધો ચાલો હું પહેલાં ટી શર્ટ્સ લઈ લઉં ફાઇનલી ટી શર્ટ્સ આમાં છે અને કેપ તો ટી શર્ટ અને કેપ લઈને હું વેઇટ કરું છું હવે કારનો યા તો ફરી ખબર નહીં કંપનીની બસ બેમાંથી કોઈ એક આવશે તો એમાં અમારે મોકલવાનું છે ડ્રાઈવર કોલ ઉચકતો નહીં આવે એટલે 8:30 જેવું હજુ ટાઈમ છે હજુ મારી પાસે 10-15 મિનિટ મારે અહીંયા વેઇટ કરવાનો છે એનો તો એ પછી આવે એટલે પછી આ મોકલી આપું અને પછી સીધો ઘરે જઈશ કારણ કે ઇન્ડિયાની મેચ છે જોવાની એકદમ ઈચ્છા છે બટ સિચ્યુએશન એવી છે કે મારે મારી કંપનીની ક્રિકેટ ટુર્નામેન્ટનું થોડું બધું ચાલે છે એટલે હજુ ભાગદોડ બધી ચાલે છે મારા શૂટનું ચાલે છે એટલે મતલબ ઇન્ટરેસ્ટને બી સાઈડ પર લાવવો પડે છે તો બસ આવું છે તો જોઈએ હવે આગળ ઘરે જાઉં ફટાફટ ચાલો કેફેમાં બેઠો હતો કારણ કે અડધો-પોણો કલાક મારે ઊભું રહેવું પડ્યું ત્યાર પછી હજુ કંપનીની બસ આવી અને હું તો કુર્તામાં છોડું છું આજે હજુ પણ ખબર નહીં આવશે ટાઈમ તો કુર્તામાં હજુ તો હવે થાકી ગયો છું ઘરે જઈને ખાઈને મારે ઇન્ડિયાની મેચ જોઈ છે ઇન્ડિયાની બેટિંગ જોઈ લાસ્ટ એક ઓવર જોવા મળી ખાલી મને એન્ડ 250 આઈ થિંક 256 યા 257નો ટાર્ગેટ છે નાઇસ મજા આવી ગઈ લાસ્ટ ઓવર જોવાની મજા આવી ગઈ જેને મેચ જોઈએ બહાર નસીબ પડે છે બાકી હમણાં નસીબમાં તો કામ જ લખેલું છે એવું લાગે છે બટ મજા આવે છે કંઈ નહીં સીધો ઘરે જાઉં છું ફટાફટ અને પછી આગળ મળીએ લેટ હો ગયા હાઈ તો હમણાં વાગી રહ્યા છે રાતના 10:30 જેવા થવાના છે અને જો મેં જમી લીધું છે જમીને બસ હવે તો મેચ જોઉં છું તો બસ હવે વ્લોગનો એન્ડ કરીને હવે સીધું મેચ જોઈને સીધો સૂઈ જઈશ બિકોઝ આખો દિવસનો થાકેલો છું અને ભાગદોડ કરીને થાકી ગયો છું તો હવે મળીએ અને હા શૂટનું એવું છે કે હવે જે સીન લેવાનો છે એ અમારે આઈ થિંક સન્ડે લેવો પડશે સન્ડે ઇવનિંગમાં એન્ડ ત્યાર પછી એડિટિંગ માટે અમારી પાસે બહુ ઓછા દિવસ છે એન્ડ બધા પ્લેટફોર્મ ઉપર આ સોંગને જવા દેવાનું છે સ્પોટીફાઈથી લઈને બધા ઉપર તો એના માટે થોડુંક જે વર્ક પ્રોસેસ છે એ કરવાની છે અને સોંગ જે લોન્ચ કરવાનું છે એના માટે જે ઇવેન્ટ કરવાની છે ટાઈમ ઓછો છે કામ વધારે છે અને સાથે સાથે એઝ અ સ્પોર્ટ કમિટીનો તરીકે મારે આખી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની છે તો શૂટ પ્લસ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝેશન આ બે કામ સાથે ચાલે છે